જેલમાંથી છૂટીને આવ્યો છું, કઈ પિકનિક બનાવીને નથી આવ્યો કે તમે મારું વેલકમ કરો છો? પણ ભાઈ પણ કઈ નહીં. કિશન અને અમિત એ બે નામ મને બહુ ખટકે છે. એ બે લોકોએ જ્યારથી મને જેલમાં મોકલ્યો એ જીવાથી એ બે લોકોનું મોત લખાઈ ગયું. સાતો ખેલ તો હવે શરૂ થશે. એ બે લોકોની જીગરજાન વાળી દોસ્તી હું હવે વિખેરી નાખી. કિશન બે સાઈડ શું કરો? કશું ને ફોન મચેડતો હતો. શું કે મારા ભાઈ, શાંતિ? કેવું ચાલે બધું જીવનમાં? બસ મારા ભાઈ શાંતિ, મોજે દરિયા. કિશન જોજે હા, દુનિયામાં ગમે તે થાય પણ આપણી ભાઈબંધી ના તૂટી જોઈએ. અરે ગાંડા, લોહીના સગપણ કરતા પણ વધુ મજબૂત છે આપણી ભાઈબંધી. કદાચ આપણી ભાઈબંધી વચ્ચે મોત પણ આવે ને તો એને પાછા ડગલા ભરવા પડે. આપણે જીગરજાન છીએ, હતા, છે અને રહીશું. જીગરજાન 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 જીગરજાન. અમિત, પેલો ડોન જેલમાં છૂટી ગયો. શું છૂટી ગયો? કેમનો? ક્યાં છે? એના જૂના હાથે. હા બોલા. હાલો કિશન, ક્યાં છે? કઈ નહીં, બસ તારા બાજુ બેઠો. તું જ્યાં હોય ત્યાં આપણા અડ્ડા આવી જા, એક જરૂરી વાત કરવી છે. સારું, ચાલ આવું. હવા તું જા, એમના પર નજર રાખજે. હું કિશન ને મળીને આવ્યો. ચાલો એક કામ કર, તું જા, અમિત નો ફોન આ, કદાચ કઈ કામ છે પછી મળું. અરે અમિત, શું થયું? આમ અચાનક બોલાવ્યો મને? તને ખબર છે આપણે 6 મહિના પહેલા પેલા ડોન ને આપણે જેલમાં પુરાયો હતો? હા મને યાદ છે, પણ તું અત્યારે એમ શું કઈ યાદ કરાવું? અલે જેલમાંથી છૂટી ગયો. શું છૂટી ગયો? એ પણ આટલી જલ્દી? એને તો આપણે કાળા કામોમાં અંદર કરાવ્યો હતો ને, આટલી જલ્દી બહાર કેમ ના આવ્યો? ભાઈ આ બધા પૈસાનો ખેલ છે. જેની જોડે પૈસા, પાવર એનો. મતલબ આપણી કરેલી બધી મહેનત ફેલ. અત્યારે એ બધું વિચારવાનો ટાઈમ નથી. અત્યારે શું કરીશું એ વિચાર. તું ડરે છે એનાથી? ડરતો નથી. એ એના ઈગોનો બદલો જરૂર લેશે. હું તૈયાર છું એનો સામનો કરવા માટે. અને બીજી વાત કે આપણું કઈ ઉખાડી નહીં શકે જ્યાં સુધી આપણે બંને એક છીએ. ભાઈ જે થશે એ જોયું જશે. હા ભાઈ, હવે તો મેદાન ગમે ત્યાંનું હોય, રમત આપણે રમીશું અને જીતીશું. એ સાંભળો તમે બધા, પેલા બેવના કારણે મારાથી મારું બધું જ છીનવાઈ ગયું છે. પણ હવે નહીં, હવે મારો બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે. એ બેવના કારણે મારા બધા જ કારા ધંધા બંધ થઈ ગયા છે. હા ભાઈ, ગમે તે કરીને આ બેને અલગ તો કરવા જ પડશે. અલગ નહીં, પૂરા જ કરવાના. એકને નહીં, બંનેને. આ વસ્તુ કોઈ કારણે શક્ય જ નથી. મને ના સાંભળવાની ટેવ જ નથી. પણ કંઈક તો કરવું પડશે ને બોસ, બાકી આ લોકો આમને આમ આપણા બધા પ્લાન બગાડશે. તમે ગમે તે કરો, પેલા અમિતને ઉઠાઈ લાવો. પણ બોસ, જ્યાં સુધી કિશન છે ત્યાં સુધી અમિતને ઉઠાવવું પોસિબલ નથી. પોસિબલ છે અને એ પ્લાન હું સક્સેસફુલ કરીશ. પણ કેવી રીતે? મારી જોડે એક જોરદાર પ્લાન છે. વાહ, શું પ્લાન છે. જાઓ કામ ચાલુ કરો. શું ભાઈ મજામાં? શું કિશન, આ તારું રોજનું થયું? અલ્યા યાર, શું થયું? પણ
જ્યારે હોય ત્યારે તારો ફોન વ્યસને વ્યસ્ત આવે છે. આટલી બધી શું વાતો કરો છો? જ્યારે હોય ત્યારે ફોન વ્યસને વ્યસ્ત આવે છે. એટલે તને તો ખબર છે ને, તારી ભાભી જોડે વાત કરું છું. અરે એક કામ કર લે, એ બધું છોડ અને રીલ બને. કેવી બનાવી છે? ઇન્સ્ટાગ્રામ ખોલ ને અને શેર કરું છું. હજુ ફોન કટ થાય વાર નહીં લાગે, ના પાછો ફોન આવી ગયો. લે તું વાત કર, હું જોઉં. ચાલો ચાલો હાલો. હેલો. હા ભાઈ, પ્લાન મુજબ અમિત એકલો જ છે અને હું તમને લોકેશન શેર કરું છું. તમે એ જગ્યા પર જલ્દી આવી જાઓ. શું છે આ બધું? હવે તને શું થયું પાછું? જ્યારે હોય ત્યારે તો લેટ કરે છે. એક પણ દિવસ તો ટાઈમ થી આવ્યો. અરે તને ખબર છે મારે બીજું પણ કામ હોય. મને ખબર છે, રોજ પેલા અમિત જો રીલ્સ બનાવે છે એટલે. ના યાર એવું નથી તો કેવું? આજે નક્કી કર, હું કાં તો પછી પેલો અમિત. યાર. તને કેવી રીતે સમજાવું? એક જાન છે તો બીજો જીગર જાન છે. હવે ફેસલો તું જ કર. પણ યાર ઉદાસ ના થઈશ. હાલે આવો જ કર તું. હવે પાછું શું થયું? કઈ નહીં. હાલો. રાડો ના પાડ, ગળું બગડી જશે તારું. એ કોણ બોલે છે અને અમિત ક્યાં છે? તું તારા ભાઈબંધને જીવતો જોવા માંગતો હોય તો હું કહું એ લોકેશન પર આવી જા. એને કઈ થયું ને? શું થયું? કોણ હતું? યાર અમિતને કોઈ કિડનેપ કર્યો છે. પણ હમણાં તે તમારી જોડે હતો, પછી? એક મિનિટ, મને લાગે છે 100% આ પેલા ડોનનું જ કામ હશે. કોણ ડોન? અને આ બધું શું ચાલી રહ્યું છે? મને કહીશ તું? યાર એ બધું સમજાવવાનો અત્યારે મારો ટાઈમ નથી. એક કામ કર, અત્યારે તું ઘરે જા, હું એને લઈને આવું છું. તું ઘરે જા. ઉભા રહો, સાચવીને જજો. સારું વાંધો નહીં, પણ તું ઘરે જા. જો આવી ગયો આનો જીગરજાન, આને બચાવવા માટે. એ જોઈ શું રહ્યા છો? જાઓ એને પૂરો કરી નાખો. અમિત, અમિત. અમિત, અમિત. કિશન, મને તો ખબર જ હતી તું મને બચાવવા જરૂર આવીશ. અરે બચાવવા તો આવું જ પડે ને. તું મારો જીગરજાન ભાઈબંધ છે. શું કીધેલું? જીગરજાન છે, હતો છે અને આખી જિંદગી રહીશ. जिगर जान जिगर जान जिगर जान जिगर
जिगर जान जिगर जान